નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું યશસ્વી। સમાચારની વાત કરીએ તો જેમાં સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં સિહોના વરલ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ભાવનગર સિહોના વરલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 3 બાઇક ચાલકો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા। ત્રણેય બાઇકો પર સવાર લોકોને ઈજાઓ પહોંચી। એક મહિલા, એક યુવક અને 2 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને યુવકની હાલત ગંભીર જોવા મળી રહી છે। ઈજાગ્રસ્તોને પ્રથમ સિહોર બાદ ભાવનગર રિફર કરવામાં આવ્યા છે। ભાવનગર સિહોના વરલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 3 બાઇક ચાલકો એકબીજા સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો। 3 બાઇકો પર સવાર લોકોને પહોંચી ઈજાઓ। એક મહિલા, એક યુવક અને 2 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને એક યુવકની હાલત ગંભીર। ઈજાગ્રસ્તોને પ્રથમ શિહોર બાદ ભાવનગર રિફર કરવામાં આવ્યા। ભાવનગરથી સમાચાર સામે આવે છે, જ્યાં શિહોરના વરલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। 3 બાઇક ચાલકો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા। 3 બાઇકો પર સવાર લોકોને પહોંચી ઈજાઓ। એક મહિલા, એક યુવક અને 2 બાળકોને પહોંચી ગંભીર ઈજાઓ। ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને એક યુવકની હાલત ગંભીર। ઈજાગ્રસ્તોને પ્રથમ શિહોર બાદ ભાવનગર રિફર કરવામાં આવ્યા। ભાવનગરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી, જ્યાં 3 બાઇક ચાલકો એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। 3 બાઇકો પર સવાર લોકોને ઈજાઓ પહોંચી, જેમાં એક મહિલા, એક યુવક અને 2 બાળકોને પહોંચી ગંભીર ઈજાઓ। ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને યુવકની હાલત ગંભીર જણાઈ આવી। ઈજાગ્રસ્તોને પ્રથમ શિહોર બાદ ભાવનગર રિફર કરવામાં આવ્યા। આપણી સાથે સંવાદદાતા આશિષ ડોડિયા જોડાઈ ગયા છે। તો ભાવનગરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સિહોર તાલુકાના વરલ ગામ નજીક ટ્રિપલ અકસ્માત થયો છે। એમાં અલગ અલગ 3 બાઇક ધડાકાભેર ભટકાણા છે। એમાં એક મહિલા, એક યુવક અને 2 બાળકોને ગંભીર ઈજા પામી છે। તે લોકોને સિહોર 108 દ્વારા સિહોર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા। ત્યાં ગંભીર હાલત જણાતા દરેક લોકોને ભાવનગર સરકારી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે। જી આશિષ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ભાવનગરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો। 3 બાઇક ચાલકો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા। 3 બાઇકો પર સવાર લોકોને ઈજાઓ પહોંચી, જેમાં એક મહિલા, એક યુવક અને 2 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોંડલ બાદ હવે જેતપુરમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે। ગોંડલ ગ્રામ્ય બાદ હવે જેતપુરમાં સિંહના ધામા જોવા મળ્યા। ગોંડલ ગ્રામ્ય બાદ જેતપુર પંથકમાં સિંહના ધામા જોવા મળ્યા। કાગવડ ખોડલધામ પાસે દેખાયો ડાલામથ્થો। ખોડલધામ પાસે સિંહની લટારના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે। જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો। ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી। ગોંડલ ગ્રામ્ય બાદ જેતપુર પંથકમાં સિંહના ધામા જોવા મળ્યા। કાગવડ ખોડલધામ પાસે દેખાયો ડાલામથ્થો। ખોડલધામ પાસે સિંહની લટારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો। ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જેતપુર પંથકમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા। ગોંડલ ગ્રામ્ય બાદ જેતપુર પંથકમાં સિંહના ધામા જોવા મળ્યા। કાગવડ ખોડલધામ પાસે દેખાયો ડાલામથ્થો। ખોડલધામ પાસે સિંહના લટારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવાયો। ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જેતપુરમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા। ગોંડલ ગ્રામ્ય બાદ જેતપુર પંથકમાં સિંહના ધામા જોવા મળ્યા। કાગવડ ખોડલધામ પાસે દેખાયો ડાલામથ્થો। ખોડલધામ પાસે સિંહની લટારના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવાયો।
આપણી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. વાત તો છે જેતપુર પંથકમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગત? જી યશસ્વી, બિલકુલ જણાવ્યું તો છેલ્લે ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં સિંહ દેખાવાના ઘણા બનાવો બન્યા છે અને હાલ ગોંડલ ગ્રામ્ય પંથકમાં પણ ઘણીવાર સિંહના ધામા જોવા મળ્યા છે. ત્યારે જેતપુર ખાતેના કાગોર ખાતે ખોડલધામ ખાતે સિંહ નજરે દેખાયા છે અને સીસીટીવીમાં સિંહના લટાર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. અને ગોંડલ પંથક બાદ હાલ જેતપુર પંથકમાં પણ સિંહના આટાફેરા સીમ વિસ્તારમાં જોવા મળતા ખેડૂતોમાં હાલ ભય વ્યાપી ગયો છે અને હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવી અને જોઈ અને આગળની તપાસ ચાલુ કરી છે. જી યશસ્વી. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જેતપુર સિંહના આટાફેરા જોવા મળ્યા. કાગવડ ખોડલધામ પાસે સિંહના આટાફેરા જોવા મળ્યા. ખોડલધામ પાસે સિંહની લટારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જેતપુર પંથકમાં સિંહના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો. ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢથી સમાચાર સામે આવે છે, જ્યાં ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું છે. ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું હતું. ચારણ સમાજ વિરુદ્ધ ઝેર ઓકનારને દંડ કરવો જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. ઝેર ઓકનારને ચારણ સમાજ કાયદાકીય ભાન કરાવશે. જૂનાગઢથી સમાચાર સામે આવે છે, જ્યાં સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર માફીને લાયક નહીં તેવું રાજભા ગઢવીએ જણાવ્યું. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું. જે સોશિયલ મીડિયામાં આજકાલ આપ વિડીયો જોઈ રહ્યા છો, એક માણસ ચારણ સમાજ વિશે, ચારણ આઈઓ વિશે, આમ તો ઘણા સમાજ વિશે બોલ્યો છે, પણ વિડીયો એક ચારણ સમાજનો જ આવ્યો છે. તો એ જે ઝેર ઓકે છે એને વેળાહાર આવા કાળી નાગને નાથી લેવા જોઈએ અને કૃષ્ણ ભગવાને જેમ કાળી નાગને નાથીને દંડ આપ્યો તો એમાં આને દંડ મળવો જોઈએ. ચારણ સમાજ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો સમાજ છે. દરેક જ્ઞાતિના માટે ચારણ સમાજે ત્રાગા કરેલા છે. અને આજે 21મી સદીમાં જ્યારે એક થવાની વાત આવે છે, ભારતને સુપર પાવર બનાવવા તરફ જઈ રહ્યા છે અહીંયા આપણે, એ વખતે એક જ્ઞાતિને નામે બીજા જ્ઞાતિને ઝેર ઓકી અને ઝેર ફેલાવવાનું કામ કરે તો આવા કોઈ સમાજમાં કોઈ એમના પહેલી જવાબદારી કોઈ સમાજની છે, એને બરાબર ભાન કરાવે અને કાયદાકીય રીતે અમે ભાન કરાવશું. આને માફીને લાયક નથી, આને દંડ મળવો જોઈએ. એ રાજકોટમાં આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા લઘુત્તમ વેતન વધારવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે આંદોલનના ભાગરૂપે રાજકોટની 2500 આંગણવાડીઓએ 2 દિવસ સંપૂર્ણ રીતે બંધ હતી. આ આંદોલન રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે કરાયું છે. અમારી જે પડતર માંગણી છે, લઘુત્તમ વેતનમાં અમારે સમાવેશ કરે, કાયમી કર્મચારીનો દરજ્જો આપે, સારી કંપનીના મોબાઈલ આપે, જે ગ્રેચ્યુટી એક્ટનો કાયદો સુપ્રીમ કોર્ટે આપેલો છે એ ગ્રેચ્યુટી બહેનોને ચૂકવે, લાયક બહેનોને પ્રમોશન આપે, ઈએસઆઈ પ્રોવિડન્ટ ફંડ જેવા લાભો મળે અને જે મોબાઈલ છે એ સારી કંપનીના અમને પ્રોવાઈડ કરે. આવી અનેક માંગણીઓ, જે અમારા પડતર બિલો છે એ તાત્કાલિકના ધોરણે ચૂકવે, આવી અનેક પડતર માંગણીઓ છે. અમારી મુખ્ય માંગણી અમારી લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને કાયમી કર્મચારીનો દરજ્જો આપે. અમારી માંગણી તો છેલ્લા 2018 થી અમારી આ હડતાલ ચાલુ છે અને 2018 ની અંદર જયારે અમે 17-18 દિવસની હડતાલ હતી ત્યારે સરકારે એવું કહેવામાં આવ્યું હતું કે દર બજેટની અંદર આંગણવાડી કાર્યકર અને હેલ્પરનો પગાર વધારો કરશું. છતાં પણ સરકારે આ વખતે તો અમને લોલીપોપ આપ્યો કે કાંઈ બજેટની અંદર તો કાંઈ આપ્યું નથી. અમે એમ કીધું છે કે આયુષ્યમાન કાર્ડ તો આમ પબ્લિકને પણ મળે છે અને એની પણ મર્યાદા છે કે 7 લાખથી ઉપરની જેની આવક છે તો એને મળતો જ નથી લાભ. તો એ કેવી રીતે કહી શકે કે આંગણવાડી વર્કરોને અમે લાભ આપ્યો છે? અમારું શોષણ ખૂબ જ થાય છે અને બજેટમાં ક્યાંય અમારું નામ આવતું જ નથી કે અમે એક આશા વર્કર તરીકે કામ કરીએ છીએ તો અમને એક અમારી ઓળખાણ, જે અમને 2 વર્ષ યુનિફોર્મ આપવા માટેનું કહ્યું હતું તે પણ હજી અમને મળ્યો નથી.
એટલે અમને એક ઇન્સેન્ટિવ બેઝ ઉપર કામ કરાવીએ છીએ અને તો ઇન્સેન્ટિવમાં પણ એવું હોય છે કે અમને કેટલા બધા કાગળિયા ભેગા કરીએ ત્યારે અમને આ લોકો ઇન્સેન્ટિવ આપે છે. એટલે અમારી સરકાર પાસે એક જ વિનંતી છે કે અમને લઘુત્તમ વેતન આપે અને અમારું શોષણ બંધ કરે. રાજકોટ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ રીવાબા સામે રોષ વ્યક્ત કર્યો છે. રવિન્દ્ર જાડેજાના પારિવારિક જીવનની વાતને લઈને સમાજ ચિંતિત થયો છે. રીવાબા જાડેજા સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જો તેમના ઘરમાં આવો માહોલ હોય તો સમાજ તેમની પાસેથી શું શીખશે? રીવાબાના સસરાએ જે વાત કહી છે તેને જોતા એવું લાગે છે કે બહુ ખોટું થયું છે. રીવાબાએ તેમના સસરાની માફી માંગીને તેમને ઘરે લાવવા જોઈએ. રીવાબાને પોતાના સાસુ સસરાને પોતાના માતા પિતા તરીકે અપનાવવા જોઈએ. રવિન્દ્ર જાડેજા ભાઈ જે છે એ અમારા સમાજનું ગૌરવ છે અને આજે જે એનો વિવાદ ચાલી રહ્યો છે એ એક જોતા એવું લાગે કે ભાઈ આજે રવિન્દ્ર જાડેજા એક આટલા મોટા સ્ટેજ ઉપર છે તો આ એક અમારા એક સમાજ માટે પણ અમને થોડોક આંચકો આવી ગયો છે કે આ ઘરની પરિસ્થિતિ આ ન હોવી જોઈએ. અને પ્લસ કે રીવા જે છે તો રીવાએ પણ આપણે જોઈએ ને તો એક સેલિબ્રિટી તરીકે કે એક મોટી સીટ ઉપર અત્યારે બેઠા છે તો એક જાહેર જીવનમાં પણ જો આપણે કહીએ ને તો પેલા હું તો મારેથી જ વાત કરીશ કે મારી ઘરે પણ જો આવો કઈ બનાવ બનતો હોય અને હું આગેવાની લઈને બેઠી હોય તો આ તો મને પણ શોભા નથી દેતું. તો જે પણ હોય એમ એ આ ન થવું જોઈએ. આક્ષેપમાં તો એવું છે કે હવે એ તો ભાઈ એમનો ફેમિલી મેટર છે પણ જે એમના પપ્પા ખુદ બોલે છે એટલે એક આપણે વિચારવા જેવું છે કે એક બાપની વેદના અને થોડુંક એક ઓલું લાગે કે ભાઈ આ ન જ થવું જોઈએ. બહુ ખોટું થયું છે. જૂનાગઢમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યાર સુધીમાં લસણના સૌથી ઊંચા ભાવ હોવાનું મનાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં 50-70 રૂપિયા પ્રતિ કિલો મળતું લસણ આજે 200 થી 300 રૂપિયાના ભાવે મળી રહ્યું છે. ભાવ ઉંચકવા પાછળનું કારણ એ છે કે લસણના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. લસણનું ઉત્પાદન ઘટતા અને જૂનું લસણ ખલાસ થઈ જતા ભાવ ઉંચક્યા હોવાનું મનાઈ રહ્યું છે. એક તરફ જૂનું લસણ ખલાસ થઈ ગયું છે અને આવક માત્ર મધ્યપ્રદેશથી જ થઈ રહી છે. તેથી ત્યાંનું બજાર પણ ઉંચકાયું છે. જોકે આ સ્થિતિ હજુ એક મહિનો રહેશે અને બાદમાં ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશથી જ્યારે લસણની આવક શરૂ થશે ત્યારે ફરી લસણનું ભાવ સામાન્ય થશે તેવું વેપારીઓનું માનવું છે. જુનાગઢમાં લસણોની આવક જે જૂનું લસણ છે આપણું એ જૂના લસણની આવક તો બિલકુલ પૂરી થઈ ગઈ છે. અત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના અંદરમાં નવું લસણ અત્યારે એમપીનું લસણ આવે છે. અત્યારે રેગ્યુલર ભાવ લસણનો તમે સમજો 20 કિલોનો ભાવ છે અત્યારે 4,000 થી માંડીને 6,000, 6,500 વધીને 7,000 રૂપિયા સુધી લસણનો ભાવ અત્યારે છે. આટલો ભાવ હાઈએસ્ટ ભાવ લસણનો આ વર્ષે જોવા મળ્યો છે અને ખેડૂતોને લસણના બહુ સારો ભાવ આ વર્ષે મળ્યા છે. છેલ્લા 3 વર્ષના અંદરમાં ખેડૂતોએ લસણમાં બહુ મોટી નુકસાની કરી. જે ઉત્પાદન થયું એના ભાવ પૂરા એને મળ્યા નહીં. તો આ વર્ષે મતલબ 2023માં ખેડૂતોએ લસણનું વાવેતર ઓછું કર્યું, ઉત્પાદન ઓછું હતું, એના હિસાબે બહુ હેવી પૂરા ઇન્ડિયાના ભાવ રહ્યા. જૂનાગઢમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં 60 વર્ષના વૃદ્ધ પિતાએ પોતાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવ્યો હતો. 13 વર્ષની સગીર પુત્રી પોતાના નાના ભાઈ અને પિતા સાથે રહેતી હતી. ભોગ બનનાર પુત્રીની માતા ન હોવાથી પિતાએ સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર પિતાનું આ કારસ્તાન બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નરાધમ પિતાના કાળા કરતૂતની પાડોશમાં રહેતા એક મહિલાને જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસાણ ચોકડી આસપાસના વિસ્તારમાં 13 વર્ષની સગીરા ઉપર તેના પિતાએ જ અવારનવાર દુષ્કર્મ આચરેલું હોય આ બાબત છે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આઈપીસીની કલમ 374 આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ છે અને આ ઉપરાંત પણ તેને છે પોતાની સગીર દીકરી છે સગીર વયની તેના ઉપર છે બળાત્કાર કરેલો છે.
અમરેલી જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પાઠ્યપુસ્તકોનું વેચાણનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ દુકાનદારની સાથે ટેલિફોનિક વાત કરીને કહ્યું, મારું કેમ નામ લો છો? ત્યારે દુકાનદારે જણાવ્યું, તમે મીડિયાની બાઇટ આપો, મારે કંઈ લેવા દેવા નથી. તેથી ધારાસભ્ય કૌશિકનું કહેવું છે કે મારી પાસે બુક સ્ટોરવાળાનો નંબર પણ ન હતો અને જે પણ લોકો વેચાણ કરતા હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. મેં પ્રફુલભાઈ અને કુબેરભાઈ જોડે આ વિષયની મને જાણ થતા મેં બંને મંત્રી સાહેબ જોડે વાત પણ કરી લીધી છે કે આ વિષય ઉપર જે પણ રીતે કોઈ પણ ખોટી રીતે વેચાણ કરતા હોય, કારણ કે સરકાર નાના લોકો ભણી શકે, ફ્રીમાં એમને પુસ્તક મળી શકે, સરકાર જયારે વ્યવસ્થા કરતી હોય અને ખોટી રીતે આવા લોકો જે રીતે સેલ કરતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પણ જોઈએ. અને જેથી કરીને મેં રાજ્યના શિક્ષણ મંત્રી જોડે પણ વાત કરી છે, કુબેરભાઈ પણ જોડે વાત કરી છે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું મેં અધિકારીઓને સૂચના પણ આપી છે. સુરતમાં સંયુક્ત કિસાન અને ટ્રેડ યુનિયન સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. વિવિધ માંગણીઓ સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. માહિતી મુજબ ખેડૂત અને ટ્રેડ યુનિયનની માંગ એવી છે કે ઉદ્યોગોનું દેવું માફ કરવા કરતાં ખેડૂતો અને ખેતમજૂરોના દેવા માફ કરવા જોઈએ. તેમજ ખેડૂતો વિરોધી કાયદો પાછો ખેંચાય, સ્માર્ટ મીટર પ્રથા બંધ કરાય, કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ માસિક વેતન 26,000 અપાય જેવી વિવિધ માંગો કરી કલેક્ટર કચેરી ખાતે કિસાનો અને ટ્રેડ યુનિયન દ્વારા ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવેની કામગીરી લઈને વિરોધ ચાલી રહ્યો છે. કામરેજના આસ્થા ગામેથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. પાણીનો ભરાવો અને વાહનોને આવવા જવા માટે અનેકવાર મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે એક દિવસ અગાઉ ગ્રામજનોએ હાઈવેનું કામગીરી બંધ કરાવી હલ્લાબોલ કર્યો હતો. જેને લઈને એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે મિટિંગ યોજી હતી. ત્યારે આ મિટિંગમાં પાણીના નિકાલ માટે ગટર બનાવવા સહિતની માંગો કરી છે. જે કામ અટકાવેલો એક્સપ્રેસ હાઈવેનો તમે ગામજનો ભેગા થઈને અમારા પ્રશ્નની રજૂઆત કરેલી, એમ તો છેલ્લા 2022માં કરેલી હતી, પણ એનું કોઈ નિરાકરણ નહીં આવેલું. એટલે ગઈકાલે અમે બધું કામ બંધ કરાવીને અહીંયા ભેગા થયેલા. તો આજે હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ આવ્યા, કોઈ મેડમ છે એ પણ આવ્યા અને પીડી સાહેબ આવેલા હતા, ભાટી સાહેબ આવેલા હતા. એ અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રશ્નો અમે લખીને આપેલા હતા. તે પ્રમાણે 1 મહિનાની મુદત આપીને ગયા છે કે 1 મહિનામાં તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે કરી આપશું. અને બંને સાઈડ લિંક રોડ, બંને સાઈડ ગટર અને નાળાનું જે કામ છે એ અમે 1 મહિનામાં અપ્रूवल લઈને हमें तुमने के रिक्वेस्ट पे जनवरी 2022 से उनका रिक्वेस्ट चल रहा है, उस पर हमने टेकअप करा हुआ है. NHAI हेडक्वार्टर में इसका प्रपोजल अवेटेड है. प्रपोजल की अप्रूवल आते ही काम उनका शुरू हो जाएगा. कितने वक्त तक ये काम खत्म होने की जिम्मेदारी ले रहे आप? मैंने वक्त नहीं दिया है, मैंने बोला 1 महीने के बाद मैं अपडेट करती हूँ कि ऊपर से अप्रूवल आ जाएगा तो काम इमीडिएटली शुरू हो जाएगा. सिर्फ अप्रूवल अवेटेड. સુરતના 2 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ ટેકનોલોજીના ઉપયોગ થકી કોમ્પ્યુટર ટાઈપિંગ એક્ઝામ આપી રહ્યા છે. ધોરણ 12ની પરીક્ષામાં આ બંને કોમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેરના માધ્યમ થકી પરીક્ષા આપશે. ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરા અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેવી જ રીતે ડબોલી વિસ્તારમાં શિયા બોદરા પરિવાર સાથે રહે છે. શિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિવારમાં શિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે. જો કે પરિવાર શિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે. અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે. અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું. એને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો. ટેકનોલોજીનો અભ્યાસ આવ્યો છે, કઈ રીતે એમાં આગળ વધ્યા છો ને કઈ રીતે શીખ્યા? આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી. છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારા જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. હું મારા ધોરણ 12ની પરીક્ષા હું લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે
હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું. હાલમાં ધોરણ 12ની અંદર કુલ 16 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 2 વિદ્યાર્થીઓ આ રીતે લેપટોપ પર પોતાનું પેપર જાતે ટાઈપ કરીને બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાતની અંદર પહેલી વખત આપવા જઈ રહ્યા છે. આને જે પરીક્ષા આપવાના છે એને લઈને કેવા સોફ્ટવેરનો ઉપયોગ આવે છે અને કેવી ટેકનોલોજી ઉપયોગ આવે છે? અમારી શાળામાં અમે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ટેકનોલોજી બેઝ ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાં નોર્મલ સામાન્ય રીતે પહેલાં વિદ્યાર્થીઓ રાઇટરના આધારે પરીક્ષા આપતા હતા અને તેઓ બ્રેઇલમાં પોતાનું જે પણ વર્ક હોય તે બ્રેઇલમાં કરતા હતા. અત્યારે અમે નવી ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને પહેલાં તો અમે મોબાઈલ ફોન અપાવ્યા છે અને એ મોબાઈલ ફોન સાથે એ લોકો કીબોર્ડ અટેચ કરીને એમને શરૂઆતમાં ટાઈપિંગની પ્રેક્ટિસ કરાવી છે અને આ ટાઈપિંગની પ્રેક્ટિસને આધારે તેઓ પોતાનું ગૃહ કાર્ય હોય કે પોતાનું પ્રશ્નપત્રના જવાબ હોય એ લોકો જાતે ટાઈપ કરીને શીખ્યા છે અને ત્યારબાદ આ રીતે એ લોકોની લગભગ 2 વર્ષથી આ પ્રોજેક્ટ. હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. હવે જોઈએ સીધો સંવાદ લખમાજામ સાથે.